જૂનાગઢ જિલ્લામાં ભેદભાવની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અપમાનજનક શરતો છે તે મુકાઈ હોવાની વાત સામે આવી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પણ હજી એ જૂના રીતિ રિવાજો પ્રમાણે દલિત સમાજને ક્યાંક ને ક્યાંક અવગણવામાં આવ્યો છે। જે રામજી મંદિર ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું કે જે જમણવારનો કાર્યક્રમ છે તેમાં ગામ લોકો જમી લે તે પછી તમારે તમારા થાળી વાટકા લઈને આવવાનું રહેશે અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિટેશન આપેલું હોય જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું હોવાનું જણાઈ આવેલું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। હવે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ। અહીંયા તમામ વસ્તુઓ એ જૂના રીતિ રિવાજો છે તેને હવે જમાના સાથે બદલાવી રહ્યા છે। પણ એક એવી ઘટના સામે આવી રહી છે જૂનાગઢથી કે જ્યાં જૂનાગઢ જિલ્લામાં ભેદભાવની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિસાવદર તાલુકાના ભૂતળી ગામમાં એ વિવાદ કે જ્યાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આક્ષેપો લાગ્યા છે કે અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ છે તે કરવામાં આવી રહ્યો છે। સમૂહ જમણવારમાં પણ અપમાનજનક શરતો છે તે મુકાઈ હોવાની વાત સામે આવી। દલિતોને ઘરેથી થાળી વાટકા લાવવાનું કહ્યું હોવાનો પણ દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। બીજા લોકો બાદ જ જમવા બેસાડવાના પણ આક્ષેપ છે તે લગાડવામાં આવ્યા। બેઠક વ્યવસ્થાને પાણી પણ અલગ રાખ્યું હોવાના આરોપ છે તે લગાડવામાં આવ્યા। યુવાન અજય બોરીચાએ પોલીસમાં એ ફરિયાદ છે તે પણ નોંધાવી અને સ્થાનિક દલિત સમાજમાં અત્યારે ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે કે જ્યાં સામાજિક અગ્રણીઓએ કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। આરોપીઓ સામે પગલાં નહીં લેવાય તો ચેતવણી છે તે પણ આપવામાં આવી છે। ભારતીય બંધારણના સમાન અધિકારીઓ મુદ્દો પણ અહીંયા ઉઠતો જોવા મળી રહ્યો છે। વિસાવદર પોલીસના અધિકારીઓ દ્વારા આ મામલે ગુનો છે તે પણ દાખલ કરવામાં આવ્યો છે। બીએનએસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી છે તે પણ કરવામાં આવી। 5 આરોપીઓના નામ સામે આવ્યા છે કે જેમાં પોલીસે સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા અને આરોપીઓને નોટિસ આપીને તપાસની શરૂઆત પણ કરી છે કે જ્યાં એ જૂનાગઢ જિલ્લાના ભૂતળી ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પણ હજી એ જૂના રીતિ રિવાજો પ્રમાણે દલિત સમાજને ક્યાંક ને ક્યાંક અવગણવામાં આવ્યો છે। એટલે કે તેમને ઘરેથી થાળી વાટકા લાવવા માટે કહેવામાં આવ્યું, સાથે તેમનું જમણવાર અને પાણી પણ અલગ રાખ્યા હોવાના એ આક્ષેપો છે તે કરવામાં આવ્યા। સામાજિક આગેવાનો દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરી અને તાત્કાલિક એ વિસાવદરની અંદર ફરિયાદ છે તે દાખલ કરી હતી અને આ મામલે 5 લોકો સામે ફરિયાદ દાખલ થતાં હવે તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આખો ઘટનાક્રમ શું હતો અને પોલીસે આ જે ફરિયાદ દાખલ કરી છે તેને લઈને શું કહ્યું આવો તે પણ જોઈએ। વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે। જે બનાવની વિગત એવી છે કે 27-28 એપ્રિલના રોજ રામજી મંદિર બનાવેલું છે। જે રામજી મંદિર ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું જે અંતર્ગત આ કામના જે આરોપીઓ છે બાબુભાઈ હપાણી, નરેન્દ્ર સિરોયા, રમણીકભાઈ સોરઠિયા, અતુલ સિરોયા, ફુલા સિરોયા જે આ જે રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તેના આયોજકો છે। તેઓ ગામ સમસ્ત કાર્યક્રમ હોય એટલે જે અજયભાઈ ચતુરભાઈ બોરીચા જે આ કામના ફરિયાદી છે તેઓ અને અન્ય જે વ્યક્તિઓ જ્યાં ગામમાં રહે છે જે અનુજાતિથી બિલોંગ કરે છે તેઓને ઇન્વિટેશન આપવા ગયા હતા કે તમારે 28 તારીખે જે જમણવારનો કાર્યક્રમ છે તેમાં ગામ લોકો જમી લે તે પછી તમારે તમારા થાળી વાટકા લઈને આવવાનું રહેશે અને તમારી બધી અલગથી વ્યવસ્થા કરેલી છે। આ અન્વયે આવી રીતે અલગથી ગામમાં આયોજન કરેલું હોય અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિટેશન આપેલું હોય જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું હોવાનું જણાઈ આવેલું। જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ હાલ જે તે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેદો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે। ખરેખર આ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે તથ્યોની તપાસ કરવામાં આવેલ છે અને
ખરેખર આ પ્રકારે કોઈ ઘટના બનેલ છે કે કેમ તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માનનીય એસપી સાહેબ તરફથી સૂચના છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.